વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ. તો તમે થંબનેલ બનાવવા માટે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો જોયા હશે કઈ રીતના થંબનેલ બનાવવું. તો ચાલો આજે આપણે થંબનેલ જ બનાવવાના છીએ. તો આપણે થંબનેલ બનાવવા માટે પિક્સેલેબ એપનો ઉપયોગ કરવાના છીએ. તો પિક્સેલેબ એપ તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે. તો પિક્સેલેબ એપ ડાઉનલોડ કરી લેજો. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો આજે આપણે કાંક આ રીતના યુટ્યુબ થંબનેલ કમ્પ્લીટ કરવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો હેલો મિત્રો, જો તમે આગળ જે પોસ્ટર જોયું તે જ પ્રકારનું આપણે પોસ્ટર બનાવવાના છીએ. સૌપ્રથમ તો તમારે પિક્સેલેબ આ રીતના ઓપન કરવાની છે. અહીંથી તેને રદ મારી દેવાનું, અહીંથી આને ડિલીટ મારી દેવાનું. આ રીતના આની સાઇઝ આપણે કરી નાખીશું આડી. ત્યારબાદ થ્રી ડોટ પર ક્લિક કરીશું, ઇમેજ સાઇઝ પર ક્લિક કરીશું, અહીં એરા પર ટચ કરીશું, યુટ્યુબ થંબનેલ પર સિલેક્ટ કરીશું અને ઓકે પર ટચ કરી દઈએ. ત્યારબાદ પ્લસના આઇકન પર ક્લિક કરો, ફ્રોમ ગેલેરીમાં જઈશું આ રીતના. ત્યારબાદ તમારે એક બેકગ્રાઉન્ડ એડ કરવાનું રહેશે. તો બેકગ્રાઉન્ડ કાંક આ પ્રકારનું મેં લીધું છે, તેને આપણે આ રીતના ફૂલ સાઇઝ કરી દઈએ. ત્યારબાદ અહીં નીચે સ્ક્રોલ કરવાનું છે, અહીંથી આપણે તેને ફેરવી નાખવાનું આ ઓપ્શનમાંથી આ રીતના આપણે બેકગ્રાઉન્ડ પલટાવી દઈશું. ત્યારબાદ ફરીથી આપણે પ્લસના આઇકન પર ક્લિક કરીશું, ફ્રોમ ગેલેરીમાં જઈશું. ત્યારબાદ જે આપણે પીએનજી બનાવ્યું છે તે એડ કરી લઈએ આ રીતના. તેની સાઇઝ આપણે થોડી ફૂલ કરી દઈશું આ રીતના. ત્યારબાદ અહીં નીચે તમારે આ રીતના સ્ક્રોલ કરવાનું છે, ઇરેજના ઓપ્શન પર ક્લિક કરો, એની સાઇઝ આપણે ફૂલ કરી લઈશું આ રીતના, આ રીતે. ત્યારબાદ અહીં નીચે એરોનો ઓપ્શન મળશે, તેનાથી આપણે આ રીતના નીચે લઈ લેશું. ત્યારબાદ સ્ક્રોલ કરો, કલર આપી દઈએ, બહાર નીકળી ગયા આ રીતના. ત્યારબાદ તેને લોક કરી દઈશું. જો તમારે તેને શેડો આપવો હોય તો આપી શકો, બ્લેક આ રીતના. ત્યારબાદ આપણે એક શેડો જોશું, શેડો આપણે આ રીતના લઈ લેશું આ રીતે. તમારે જે શેડો રાખવો હોય તે રાખી શકો, જેવો કલર રાખવો હોય તેવો કલર પણ રાખી શકો. આ રીતના કરી આપણે પ્લસના આઇકન પર ક્લિક કરીશું, ફ્રોમ ગેલેરીમાં જઈશું. ત્યારબાદ જે આપણે ટાઇટલ પીએનજી છે તે એડ કરી લેશું. આ રીતના આપણે એડ કરી લઈશું. આ રીતના સ્ક્રોલ કરવાનું છે, કલર આપી દઈએ આ રીતે. ત્યારબાદ સ્ક્રોલ કરો, અહીંથી આપણે વ્હાઇટ કરી દઈશું. વ્હાઇટ તો નહીં, બ્લેક રાખી દઈએ, વ્હાઇટ જ સારું લાગે છે આ રીતના. સ્ક્રોલ કરો, નીચેથી શેડો આપી દઈએ આ રીતના. ત્યારબાદ તેને પણ લોક મારી દઈએ આ રીતના. ત્યારબાદ અહીં તમને પેન્સિલનું આઇકન જોવા મળશે, તેના પર ટચ કરો, અહીંથી આપણે રેડ કલર સિલેક્ટ કરીશું અને લીટી ફૂલ કરી દઈએ આ રીતના. આ રીતે. ત્યારબાદ રાઈટ પર ક્લિક કરીશું, તેને આપણે પીએનજી પાછળ લઈ જઈશું આ રીતના. ત્યારબાદ ફરીથી આપણે પેન્સિલ આઇકન પર ક્લિક કરીશું, અહીં આપણે રેડ જ કલર રાખીશું, રેડ નહીં પીળો રાખીએ. સોરી, આ સારું નથી લાગતું, ડિલીટ કરી દઈએ. નીચે સ્ક્રોલ કરવાનું, અહીંથી
વ્હાઈટ કલર, નહીં સારું નહીં લાગે આપણે આના માટે ઇફેક્ટ લાઇટ જ સેટ કરી દઈશું. તો આ રીતના આપણે એક ઇફેક્ટ લાઇટ લેવાની છે, તેને તમને આ રીતના કરી દેવાનું. તો આ રીતના આપણે સેટઅપ કરી દઈએ. ત્યારબાદ આપણે તેને કોપી કરી લઈશું, અહીં રાખી દઈશું. આ રીતનું. ત્યારબાદ આપણે સિંગરનું નામ લખી લઈશું. આ રીતનું સેટઅપ કરી દેવાનું. આ રીતે તેને રાખી દઈશું. તેને કલર આપી દઈએ. આ રીતે. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરો, અહીંથી આપણે ફોન્ટ આપી દઈએ. ઘણા બધા ફોન્ટ અવેલેબલ છે, તમારે જે ફોન્ટ આપવું હોય તે આપી શકો, જોઈ શકો છો. તો અત્યારે તો હું આ ફોન્ટ સિલેક્ટ કર્યો છું. આ ફોન્ટ આ રીતના રાખી દઈશું. 3 ડોટ પર ક્લિક કરીશું, એક્સપોર્ટ ઇમેજ પર ક્લિક કરીશું, એરોમાં દબી પીએનજી બનાવીશું અને અલ્ટ્રા રાખી દઈશું. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો, અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.